જ્યોતિ કળશ રથયાત્રા 5 દિવસ સુધી સૂત્રાપાડા તાલુકાના ગામડે ગામડે આ જ્યોતિ કળશ રથયાત્રા ફરશે અને જે જ્યોતિ કળશ રથયાત્રા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત પૂજ્ય ગુરુદેવના તપના 100 વર્ષ તેમજ પૂજ્ય ગુરુદેવે અખંડ દીપક પ્રજ્વલિત કર્યો તેના 100 વર્ષ તેમાં માતા ભગવતી દેવીના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવેણી સંગમ કાર્યક્રમ અનુસંધાને આ જ્યોતિ કળશ રથયાત્રા ભારત સહિત વિશ્વના 82 દેશોમાં ફરી રહ્યો છે। ત્યારે આપણું સૌભાગ્ય છે કે હરિદ્વારથી અખંડ જ્યોતિ દર્શન દેવા માટે પ્રશ્નાવાડા ગામે આવ્યું છે। ત્યારે આ કળશ યાત્રા પ્રશ્નાવાડા પ્રજ્ઞા ભવન ખાતે પહોંચતા તેનું ગાયત્રી મંત્ર સાથે ભવ્ય સ્વાગતમ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રશ્નવાડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારે ધર્મપ્રેમી લોકો દ્વારા ઠેક ઠેકાણે વધામણા કરવામાં આવ્યા હતા। આ જ દિવસે પ્રશ્નવાડા ગામમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ગાયત્રી મંત્ર ગામ આખું ભક્તિમય જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। તેનો દિવ્ય લાભ લેવા ગાયત્રી પરિવારનો આત્મીય અનુરોધ છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। નામ અને પરિચયથી સ્ટાર્ટ। મારું નામ જયેન્દ્રસિંહ સદરામભાઈ જાદવ, ગાયત્રી પરિવાર પ્રશ્નવાડા શાખા। એટલે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, શું છે આખી વિગત? ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભગવતી દેવી શર્મા માતાજીની જન્મ શતાબ્દી મહોત્સવ તેમજ હિમાલયમાંથી પ્રગટ કરેલી એક દિવ્ય જ્યોતિ જે શાંતિકુંજ હરિદ્વારમાં છેલ્લા 100 વર્ષથી એટલે કે 1926થી સતત પ્રજ્વલિત છે, એને અખંડ જ્યોતિ કહેવામાં આવે છે। એ અખંડ જ્યોતિની જન્મ શતાબ્દી મહોત્સવ 2026માં છે। એને અનુલક્ષીને અને મહર્ષિ અરવિંદ કે જેમણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ માટે થઈને પોતાની આધ્યાત્મિક સાધના ખૂબ જ જોરદાર કરેલી હતી અને એના પરિણામે આપણે સ્વતંત્રતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો, તો એમની સાધનાના 100 વર્ષ માટે પણ આ ચતુર્થ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે એક દિવ્ય જ્યોતિ કળશ હરિદ્વારથી સંપૂર્ણ ભારતભરમાં ભારતની ચેતનાને જગાડવા માટે, ભારતને સમૃદ્ધ અને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે ગામડે ગામડે ફરી રહી છે। જે પ્રશ્નાવાડા મુકામે હતો શું છે? હા, આજે છેલ્લી 8 તારીખથી 8 થી 12 વચ્ચે સૂત્રાપાડા તાલુકામાં આ દિવ્ય જ્યોતિ કળશ રથ આવેલો છે અને એના ભાગરૂપે આજે અમારા પ્રશ્નાવાડા ગામે આ જ્યોતિ કળશ રથ આવેલો હતો। સાંજે 6 વાગે રંગે ચંગે અમે ગામમાં સમસ્તમાં શોભાયાત્રા કાઢી, ત્યારબાદ એ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાની આરતી ઉતારી, એના દર્શન કર્યા અને શાંતિકુંજ હરિદ્વારથી જે રમેશભાઈ જોશી પધારેલા હતા એમણે અમને જ્યોતિ કળશનો દિવ્ય સંદેશો આપેલો।